સેવક છે, સમાજના હિતમાં સમાજના દુઃખમાં હંમેશા ભાગ લેવાવાળા માણસ છે અને ચારે ખંડમાં એમનું નામ છે ભાઈ. મુંબઈ, પુના, ગોવા અને આખા ગુજરાતમાં બેઓ. સચિનભાઈ ચેકલિયા જેટલી બી વિકેટ લેશે અજયભાઈ દરેક વિકેટ ઉપર સ્વાગત છે. 101 હાર્દિક રૂપિયાનું શુભેચ્છા, ઇનામ દેવામાં અભિનંદન. આવશે. રાકેશ ગેસને બેવા દે. અને સ્કોર 2 બોલમાં 2 રન આપ્યા છે સચિનભાઈ ચેખલિયા. સરસ બોલિંગ નાખે છે ભાઈ. અશોકભાઈ ચેખલિયાના દીકરા, એમના પિતા બી સારા ક્રિકેટર હતા, એવા લેફ્ટ હેન્ડર બેટ્સમેન, અને આજે એમના દીકરા બોલિંગમાં ઓપન પાવર પ્લેનું ઓપન કરે છે. તો ત્રીજો બોલ સચિનભાઈ ચેખલિયાનો સરસ બોલ અને આરામથી વિજયભાઈ ઉગરેજાએ માર્યો છે. 3 બોલ 3 રન ખેડગલીના. અને દાદર વર્સિસ ખેડગલીની મેચ, મોટી મેચ છે, બહુ સરસ મેચ છે આ. સોરી, 3 બોલ 4 રન. અને અમારા રાતડભાઈ આ રિવર્સની ટ્રાય, પણ રિવર્સ નથી મારી શક્યા અને આ રનઆઉટ નો મોકો હતો, પણ 1 રન આસાનીથી લઈ લીધો. ફિલ્ડરની થોડીક મિસફિલ્ડ, થોડુંક લેઝી રહ્યા ભાઈ. અને આના પછીની મેચ છે પુના વર્સિસ ભિવંડીની. તો બંને ટીમ ભાઈ રેડી રહેજો, તરત તમારે આના પછી મેચ રમવાની છે, કોઈ એગ્રીમેન્ટ ન કરતા. અને ભાઈ સ્ટમ્પ સીધા કરી નાખો જરાક. અમ્પાયર સ્ટમ્પ સીધા કરી નાખો. કેડગલીનો સ્કોર પહોંચી ગયો છે 7 રન, 5 બોલ 7 રન. સરસ ઓવર નાખી છે. પાવર પ્લેમાં એવા કોઈ હજુ મોટા શોટ જોવા મળ્યા નથી ખેડગલી તરફથી. અને આ લાસ્ટ બોલ સચિનભાઈ ચેખલિયાનો, અને આ રિવર્સ ટ્રાય કર્યો છે વિજયભાઈ ઉગરેજાએ, અને ફિલ્ડરની મિસફિલ્ડ ને આ 4 રન. બહુ ખરાબ ફિલ્ડિંગ દાદરવાડી એ તરફથી, બહુ ખરાબ ફિલ્ડિંગ. અને ભાઈ બીજી ઓવરની ફિલ્ડિંગ ફટાફટ ગોઠવી દો, ટાઈમ ન લેશો વધારે. ટીમ મીટિંગ ઓછી કરો. એક કેપ્ટન 11 રન 11. અને અમારા દહીસર શાંતિનગર ડોંગરી તરફથી મહેશભાઈ મીઠાપરા, ગામ બોડી પીપળીના, અને અમારા દહીસરના 8 ધર્મના જે એમના હસ્તક માતાજીના સેવક છે. તો સર્વે મિત્રોને એક જ વાર નમ્ર વિનંતી છે કે તાળીઓના ગડગડાટથી મહેશભાઈ મીઠાપરાને વધાવી લો. વેલકમ મહેશભાઈ મીઠાપરા, ગામ બોડી પીપળીના. થેન્ક યુ સો મચ, તમે સપોર્ટ કરવા આવ્યા. આ તમારી ટુર્નામેન્ટ છે. ધન્યવાદ સાહેબ. અને અમારી પુનાની ટીમ રેડી રહેજો ભાઈ. ઘણા આગેથી તમે આવો છો રમવા, ગોવા અને પુના. તો ભાઈ ધનગઢી ધનવાદ કહેવાય તમને બી કે અહીંયા સુધી તમે ટીમ નાખો છો રમવા માટે. અને જલ્દથી જલ્દ તમારું ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝર કરજો ભાઈ. પુના ટીમ તમારી અહીંયા બી ટુર્નામેન્ટ અમારે જોવા આવવાની છે ભાઈ, રમવા આવવાની છે, કોમેન્ટ્રી કરવા આવવાની છે ભાઈ. તો ફટાફટ તમે બી રેડી થઈ જાજો. અને હવે બીજી ઓવર અમારા સુમિતભાઈ વણોદિયા. સુમિતભાઈ બીજી ઓવર લઈને આવશે. થોડું ફટાફટ રાખો ભાઈ ફિલ્ડિંગમાં.
અને પહેલો જ બોલ અમારા રાતડભાઈ સરસ મારી દીધો છે. બહુ સરસ શોટ. ગેમ સીમા રેખા પાર શટકાર. આર પાર બધી હદ કરી નાખી પાર. ભૂર્યો રે ભાંગ્યો માએ ભૂર્યો રે ભાંગ્યો. અને બોલ આપજો ભાઈ ફટાફટ. ઓર્ગેનાઇઝર ઓકે ડીજે ઓકે. ભાઈ ઓર્ગેનાઇઝર ફિલ્ડર ઉભા રાખો, થોડા તમારા માણસ ઉભા રાખો બોલ દેવા માટે. છે બીજો બોલ શોર્ટ બોલ અને શોર્ટ બોલ ને પાછો પુલ કરી દીધો છે. 1 બાઉન્સ 4 રન. સરસ બેટિંગ. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. સુમિતભાઈ ની ખરાબ બોલિંગ. બોલ આપો ભાઈ બોલ. બોલ આપો કૈલાશભાઈ. હા બોલ, બોલ બોલ. બોલ દે. મેચ બોલ જૂનો બોલ. ભાઈ બોલ આવી ગયો છે તો મેચ ચાલુ કરો. ચોઈસ બોલ નથી કોઈની પાસે, બેટિંગ પાસે કે બોલિંગ પાસે. અને મેચ બોલ આવી ગયો તો મેચ બોલ આપી દો ભાઈ. અને વચ્ચે વચ્ચે પાણી લઈને આવશો. ઓવર પૂરી થાય પછી પાણી પીવરાવજો ભાઈ. ટાઈમ વેસ્ટ ન કરશો. સરસ શોટ અમારા રાતડભાઈ નો. અને ખાલી એક જ રન મળશે. હવે સ્ટ્રાઇક આવશે વિજયભાઈ ઉગરેજાની. અને આ ચોથો બોલ સુમિતભાઈ નો અમારા. અને સરસ બોલ પણ એજ લાગી ગઈ છે. લીડિંગ એજ ઇનસાઇડ એજ લાગી અને સરસ ફિલ્ડિંગ. પણ 2 રન મળી જશે વિજયભાઈની ટીમને, ખેડગલી ટીમને. અને સ્કોર પોગી ગયો છે ટોટલ 4 બોલ 24 રન. 1 ઓવર 4 બોલ 24 રન ખેડગલીના. સરસ સ્ટાર્ટ આપ્યું છે વિજયભાઈ અને રાતડભાઈએ. અને આ સરસ શોટ. ફિલ્ડર છે, 1 જ રન મળશે. વિજયભાઈ પાસે બહુ અપેક્ષા છે, કારણ કે વિજયભાઈ પાસે એટલી ક્ષમતા છે કે મોટા મોટા શોટ મારી શકે છે. પણ હજુ એવી કોઈ એમને ટ્રાય કરી નથી. વિજયભાઈ ઉગરેજાએ ટ્રાય કરી રહ્યા છે અમારા રાતડભાઈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આજે એમની ઓપનિંગમાં બી એમને ચેન્જ કર્યું છે, કારણ કે જે એક્સપિરિયન્સ છે એમને ઉતાર્યા છે. આજે એક્સપિરિયન્સ રમી રહ્યું છે. અને આ શોટ આવ્યો ને બેટમાં બોલ ન લાગ્યો. કનેક્ટ થયો તો આ બી છગ્ગો હતો રાતડભાઈનો. અને હવે 2 ઓવર પછી સ્કોર પહોંચી ગયો છે ટોટલ 26 રન. અને ફટાફટ બીજી ઓવરની ત્રીજી ઓવરની ફિલ્ડિંગ લગાવજો ભાઈ. જય 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 વિહંગમાં, જય 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 વિહંગમાં, જય 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 વિહંગમાં. થેન્ક યુ ડીજે, થેન્ક યુ.
બીજી ઓવરનો પહેલો બોલ અમારા દિનેશભાઈ સોવસિયા ગામ મૂળીના દાદરવાડી તરફથી બહુ સરસ બોલર છે. અને અમારા દહીસર શાંતિનગર ટુર્નામેન્ટમાં અમારા દહીસર પોલીસથી કમિશનર 3 સ્ટાર આવ્યા હતા, પણ એમનું કહેવાનું એવું છે કે આચારસંહિતા છે એટલે અમારું કોઈ સ્વાગત બી નહીં કરશો ને અમારા ફોટા બી ન પાડશો. તો આવ્યા, એમનું માન સન્માન અને સાઈડમાં કરીને વયા ગયા. જય સરસ માતાજી. ભાઈ, સરસ. શાંતિનગર ડોંગરી તરફથી સરસ આયોજન. કૈલાશભાઈ ઓગાણિયા, આકાશભાઈ મીઠાપરા. ઓહો, વોટ અ બોલ યાર દિનેશભાઈ સોવસિયા. બહુ શાનદાર બોલિંગ, ઇંગ સ્વિંગ કરી. બહુ સરસ બોલ નાખ્યો ભાઈ, દિલ ખુશ કરી નાખ્યું દિનેશભાઈ સોવસિયાએ એકદમ ફેસ સાથે. અને દિનેશભાઈ હેટ્રિક લેતો અનિલભાઈ ચેખલિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે. અને સરસ બોલ, સરસ ફિલ્ડિંગ, સિંગલ રન આપ્યો ખાલી. વિક્રોલી ગામ તરફથી અનિલભાઈ ચેખલિયાનું ઇનામ આવ્યું છે કે દિનેશભાઈ જો હેટ્રિક લેશે તો 501 રૂપિયાનું ઇનામ આવશે. અને અત્યાર સુધીના ટૂરના મેચમાં ખાલી એક હેટ્રિક આવી છે પાલઘર ગામ તરફથી ઉત્તમભાઈ ઓગાણિયા. કાલે એમને હેટ્રિક લીધી હતી, 3 બોલમાં 3 વિકેટ લીધી હતી લાસ્ટ ઓવરમાં. હજુ સુધી બીજી હેટ્રિક થઈ નથી. અને રિવર્સ ટ્રાય કર્યો તો પણ બેટમાં આવ્યો નહીં. ફિલ્ડર છે ત્યાં અને હાથમાં બોલ. અને સરસ થ્રો કર્યો છે એવો પણ કીપર મિસફિલ્ડ. આ વિકેટ લેવાનું ચાન્સ હતું પણ વિકેટ છોડી દીધી છે કીપર અને ફિલ્ડરે. અને આ ઓવરનો પાછો બોલ દિનેશભાઈ સોવસિયા. અને સરસ બોલિંગ, સરસ કમબેક કરાવ્યું છે એમની ટીમને. અને આ વિકેટ રાતડભાઈની વિકેટ. અને નીતિનભાઈ સાતળિયા ફૂલ મોજમાં છે ભાઈ. એમનો ડાન્સ, એમની એક્શન. અમારા આન્યાભાઈ લોરિયા ક્યાં ગયા ભાઈ? આજ કઈ ગોતે મળતા નથી આન્યાભાઈ લોરિયા. ગ્રાઉન્ડ છોડીને હાલા જશે એટલા નારાજ થઈ ગયા છે આન્યાભાઈ લોરિયા. આવી રે આવી રે ભૂર્યો રે ભાગ્યો માએ ભૂર્યો રે ભાગ્યો. નેક્સ્ટ બેટ્સમેન અમારા રાજભાઈ. લાસ્ટ બોલ છે. હવે રાજભાઈ આવ્યા છે ભાઈ. હવે એમની બી સરસ બેટિંગ છે. અને ખેડગલીના અમારા ભોડાભાઈ બતાતા નથી ક્યાંય. સંતોષભાઈ ખાખોડિયા, ભોડાભાઈ બતાતા નથી, કામે ગયા છે. એમને બી ઘણું દુઃખ થતું હશે, એમની મેચના વખતે અહીંયા આવ્યા નથી ભાઈ. બોલો બોલો બોલો. અને શાનદાર ષટકાર રિવર્સમાં વિજયભાઈ ઉગરે જાય. અને વિક્રોલી ગામ તરફથી ઇનામ ચાલુ થઈ ગયા છે અનિલભાઈ ચેખલિયાના કે આન્યાભાઈ લોરિયા 1 ઓવર ખાલી કોમેન્ટ્રી કરે તો 251 રૂપિયાનું ઇનામ છે ભાઈ.
ટોટલ સ્કોર આ મારું ફંક્શન નાખો આ મારું ફંક્શન નાખો 36. ત્રણ ઓવર 36 રન થયા છે ભાઈ ખેડ ગલ્લીના. શાનદાર ઓવર રાખી હતી દિનેશભાઈએ, પણ લાસ્ટ બોલમાં છગ્ગો પડ્યો. બારના રિક્વાયર્ડ રેટથી રમી રહ્યા છે ખેડ ગલીની ટીમ. અને દિનેશભાઈએ સરસ ઓવર નાખી હતી 5 બોલ, પણ છઠ્ઠા બોલે 6 મારા ઘોણે. કાલે મેં બી છઠ્ઠા બોલે 6 ખાઈને 11 રન દીધા હતા કાંદીવલી સામે. આજે દિનેશભાઈએ લાસ્ટ બોલમાં 6 ખાધો. લાસ્ટ બોલ બહુ મહત્વનો રહે છે ઓવરનો ભાઈ. 5 બોલ સારા નાખવી અને લાસ્ટમાં છઠ્ઠા બોલે જો 6 પડી જાય એટલે ઓવરનું પૂરું થઈ જાય છે બધું. હવે લાસ્ટ ઓવર નાખશે અમારા, ચોથી ઓવર નાખશે સુમિતભાઈ. સરસ બોલ અને સરસ શોટ. મિસ ફિલ્ડિંગના કારણે 2 રન મળ્યા ભાઈ. એક જ રન હતો ભાઈ. સુમિતભાઈ એમનો બીજો બોલ લઈને આવતા. દાદરવાડી એ ટીમમાં એવા સારા ધુલંધર બેટ્સમેન છે સુમિતભાઈ અમારા. સરસ બેટિંગ કરે છે. શાનદાર યોગ બોલ. સુમિતભાઈનો શાનદાર યોગ બોલ. કાંઈ સમજો નહીં ભાઈ બેટ્સમેનને. આ પીચ ઉપર આ જ બોલ ચાલવાનો છે ભાઈ. સુમિતભાઈનો શાનદાર બોલ કમબેક કરાવવા માંગે છે એમની ટીમને. અને સરસ શોટ રાજભાઈનો. સીમા રેખા પાર. મેચ બોલ આપી દો. સુમિતભાઈ ગલતી જે કરે છે એનું પૂરું પનિશ રાજભાઈ આપ્યું. આના પહેલા જે બોલ નાખ્યો હતો એ સરસ બોલ હતો ને લેન્થ પાછી ખેંચી શોટ નાખ્યો એટલે સીમા રેખા પાર કરી દીધો. અને હવે અમારા કૈલાશભાઈ ઓગાણ્યા હવા ખાવા આવ્યા છે. થોડીક હવા ખાઈ લે. 3 બોલ 44 રન થઈ ગયા છે ભિવંડી ટીમના ભાઈ. ખેડ ગલ્લી, સોરી ભાઈ, ખેડ ગલ્લીના. શાનદાર શોટ કટ લાગ્યો છે અને ગેપમાં બોલ છે. એક જ રન મળશે ભાઈ. 4 બોલ 45 રન. આના પછી લાસ્ટ ઓવર કોણ લઈને આવે છે જોવી ભાઈ. સુમિતભાઈ નો લાસ્ટ બોલ. સામે છે વિજયભાઈ અને શાનદાર શોટ, પણ એક જ રન મળશે. 4 ઓવર લાસ્ટ બોલ છે ભાઈ. 46 રન થયા છે ભાઈ. ચોથી ઓવરનો લાસ્ટ બોલ સુમિતભાઈ લઈને સામે રાજભાઈ. અને શાનદાર યોગ બોલ. એક પણ રન ને મળે ભાઈ. 4 ઓવર ને 46 રન. લાસ્ટ ઓવર છે ભાઈ. 46 રન થયા છે ભાઈ. 46. ભાઈ ટાઈમ વેસ્ટ ન કરશો, ફટાફટ ફિલ્ડિંગ લગાવો. ટાઈમ વેસ્ટ ન કરશો, ફિલ્ડિંગ ફટાફટ ગોઠવી દો દાદરવાડી એ ટીમ. ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ. અને 3:30 હવે વાગી ગયા આગળની છે કોમેન્ટ્રી ભાઈ. સંભાળશે અમારા રાહુલભાઈ ઓગાણ્યા. અમારે હવે ભાઈ પેટનો ખાડો પૂરવા જવું પડશે. ના ભાઈ આ તો મેચ થોડા બેહો ભાઈ. આપણો એક એક ઓવર લંચ આપણે ટાઈમ થઈ કરવી ગયો ભાઈ. છે. ટાઈમ બધાનો થઈ ગયો છે ભાઈ. બધું હાલે એના વગર ન રડે ભાઈ. લડાવવું પડે અને હવે ભાઈ. રાહુલભાઈ પાપલેટ ફ્રાય આપણે ખાવા જવાનું છે. આકાશભાઈ ને કેળા દેવાના જ ભાઈ. થાકી ગયા છે ભાઈ.
અને દૂધ પણ. લાસ્ટ ઓવર લઈને આપણા રિતિકભાઈ 4 ઓવર 46 રન થયા છે ભાઈ. ફટાફટ રમવો ભાઈ, આના પછી 4-5 મેચ રંબાડવાની છે ભાઈ. વિજયભાઈ બહુ સરસ બેટ્સમેન છે ભાઈ. પહેલો જ બોલ કવરમાં 6, સીમા રેખા પાર અને 6. શાનદાર વિજયભાઈનો શોટ અને રન થઈ ગયા છે 52. એક બોલ 52. લાસ્ટ ઓવરના ભાઈ બોલ લેવા જાઓ ભાઈ. દાદાવાડીના ફિલ્ડર બોલ લેવા જાય છે ભાઈ. દહીસરના ફિલ્ડર ભાઈ કોપરેટ કરો ભાઈ. બોલ લેવા જાઓ ભાઈ. દાદાવાડીના ટીમના ફિલ્ડર બોલ લેવા જાય છે ભાઈ. પછી તમને જ મોડું થાય છે ભાઈ. ના ઓલો જીઓ ભાઈ. એક બોલ 52 રન કેડ ગલ્લીના. સારો રન છે ભાઈ. બીજો બોલ લઈને રિતિકભાઈ, સામે છે વિજયભાઈ અને ડોટ બોલ. કાંઈ સમજો ને વિજયભાઈ ને ડોટ બોલ. 2 બોલ 52 રન. લાસ્ટ ઓવરના 4 બોલ બાકી છે ભાઈ. જોઈ ભાઈ વિજયભાઈ શું કરે છે. 52 રન થઈ ગયા છે. અમારા વિશાલભાઈનું સ્વાગત છે. કાલ અહીંથી ગેપ થઈ જતા દહીસર તરફથી એ રમે છે ઓપનર, પણ આજ સેવામાં અત્યારે આવ્યા છે. વિશાલભાઈનું સ્વાગત કરો ભાઈ તાળેથી. આજ સેવા કરવા આવ્યા છે ને અત્યારે આવ્યા છે. બહાર જતા, બહાર દુબઈ જતા, દુબઈ. 3 બોલ 53 રન. 3 બોલ ને 53 રન થઈ ગયા છે ખેડ ગલ્લીના. લાસ્ટ ઓવરના 3 બોલ બાકી છે. સામે છે રાજભાઈ, બોલિંગ રાખી છે રિતિકભાઈ. લાસ્ટ ઓવરના 3 બોલ ને અને રાજભાઈ નો શાનદાર શોટ અને 6. સીમા રેખા પાર. બહુ શાનદાર શોટ માર્યો છે ભાઈ. Ball please, દિલ ball. ખુશ કરી લાગ્યો ભાઈ. Ball, ball please. અને પુષ્પારાજ, નીતિનભાઈ પુષ્પારાજ નો સ્ટેપ બતાવો ભાઈ. વાહ વાહ વાહ. 4 બોલ ને 59 રન ખેડ ગલ્લીના. લાસ્ટ ઓવરના 2 બોલ બાકી છે અને 59 રન થયા છે ભાઈ. શાનદાર શોટ. દિલશાન નો શોટ માર્યો છે ભાઈ રાજભાઈએ. લાસ્ટ ઓવરના 2 બોલ બાકી છે. રિતિકભાઈ ના સામે છે રાજભાઈ અને શાનદાર બોલ હતો પણ હેમ્પર નો ડિસિઝન. વ્હાઇટ બોલ ના હિસાબે 60 રન થઈ ગયા છે. 6-0. લાસ્ટ ઓવરના 2 બોલ બાકી છે ભાઈ. ખેડ ગલ્લીના 60 રન પૂરા થઈ ગયા છે. રિતિકભાઈ પાછો બોલ લઈને આવતા. સામે છે રાજભાઈ અને શાનદાર બોલ, ગોલ્ડન બોલ. કાંઈ સમજો ને બેટ્સમેન ને ભાઈ.
ડોટ બોલ ને સ્ટમ્પિંગ આઉટ થઈ ગયા, વિકેટ પડી. સામે મહાન બેટ્સમેન વિજયભાઈ, એમને બેટિંગ મળી નથી રહી ભાઈ. લાસ્ટ ઓવરનો લાસ્ટ બોલ, 60 રન થઈ ગયા છે. બોલર છે રિતિકભાઈ ને સામે છે રાજુભાઈ. જોઈએ લાસ્ટ બોલ શું કરે છે ભાઈ. અને શાનદાર શોટ પાછળ પિલ્લરના નીચે અને શાનદાર ડ્રોપ બોલ કેચ અને રન આઉટ પણ ન થયા ભાઈ. શાનદાર કેચની ટ્રાય કરી હતી પણ ડ્રોપ થઈ ગઈ છે અને રન મારે છે 62 અને દાદાવાડીને 63 રન ટુ વિન. 30 બોલમાં 63 રન જોતા છે દાદાવાડીને. તો ફટાફટ ખેડ ગલ્લી તમારી ફિલ્ડિંગ કરો ભાઈ ફટાફટ. 62 માર્યા, 63 રન વિન. તો રાથડભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ, ટાઈમ બહુ ઓછો છે ભાઈ, હજુ 5 મેચ સંભાળવાની છે. ડીજે ભાઈ એમ્પર માટે પાણી લઈ જાઓ ભાઈ. નીતિનભાઈ વિજયભાઈ માટે પાણી લઈ જાઓ ભાઈ. ખેડ ગલ્લી ભાઈ ડીજે વાળા કોઈ પણ હોય ભાઈ તો થોડા સ્ટેજ ઉપર આવી જાજો. ડીજે વાળા ખાવા ગયા છે ભાઈ તો અવાજ એટલો જ રહેશે ભાઈ, અવાજ વધશે નહીં ભાઈ. ખાઈને આવે તો એમનો અવાજ વધી જશે ભાઈ. તો દાદર ટીમના બેટ્સમેન મોકલી દો ફટાફટ દિનેશભાઈ, ટાઈમ બહુ કમ છે ભાઈ. ખેડ ગલીના ફિલ્ડર હલો હલો આવી ગયા છે ભાઈ. હલો कहा तू अनजान મને બધાના નામ લખીને દેજે એટલે હું ટીક કરી લાગીશ. ખાલી લખતા નહીં આવડે. જે જે ટીમના નામ છે ને લખી. भाई तुझे किसने હરી ગઈ જતી રહી. ઈ એવી હારી ને કે કીધા જેવી નથી વાત. આના કરતા આપણી બી ટીમ ઉતરી હોત ને હારી એ હારી રમત. દસે 10 જણાના તું નામ મને લખી દે. જીના જીના આવશે ને અહીંયા હું ખાલી ટીક કરી દઈશ. ખાલી બુક હોય અને એના અંદર લખી દે. મને લખતા નહીં પાવ. નીતિનભાઈ વિજયભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડવા કહો ભાઈ.
અને દાદરવાડીના બેટ્સમેન ઉતારો ભાઈ ફટાફટ. ટાઈમ નથી ભાઈ દિનેશભાઈ. નીતિનભાઈ જૂનો બોલ જો મેચ નો જૂનો બોલ મોકલજો આ સ્ટેજ ઉપર. નીતિનભાઈ હાલે હાલે પાછો રિટર્ન હાલે. मैं तुझे किसने कहा तू अनजान बनकर आया कर, तू इस ग्राउंड में मेहमान बनकर आया कर। एक तुझे ही तो बख्शी है इस ग्राउंड की हुकूमत, ये तेरी सल्तनत है, तू यहाँ सुल्तान बनकर आया कर। ईडन गार्डन्स का राजा है ये। થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. અમારા દાદાવાડીના ઓપનર બેટ્સમેન ભાયાભાઈ અને ભાયાભાઈ સુમિત છે ને ભાયાભાઈ અને સુમિતભાઈ. અને બહુ દિવસ પછી ભાયાભાઈ ગ્રાઉન્ડમાં ઉતર્યા છે ભાઈ. એમની બેટિંગ બહુ ખૂબસૂરત હતી, એમની ફિલ્ડિંગ પણ એવી હતી ભાઈ. વન સાઇડ દાદાવાડીમાં હતા ભાઈ. તો આજ જોઈ ભાઈ દાદાવાડી માટે એ શું કરે છે ભાઈ. સુપર બેટિંગ કરે છે આપણા ભાયાભાઈ. એમનો રેકોર્ડ છે દહીસરના માલપા 5 બોલમાં 5 છક્કા માર્યા. તેમને રેકોર્ડ બનાવ્યો તો દહીસરના માલપા. પણ એ એડન ગાર્ડન હતું આપણું. Free Demat account now. Investments in securities market are India. ઇન્ડિયા વર્લ્ડ કપ હારી ગયા હતા. ગાણું આમળીને ભાઈ આ ગાણું બેન્ડ કરવાનું છે ભાઈ. મોદીને કોલ કરીને આ ગાણું બેન્ડ કરાવવાનું છે ભાઈ. आन शान या की जान का हो दान आज एक થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. પહેલી ઓવર લઈને વિજયભાઈ, એમના સામે છે સુમિતભાઈ. એક ઓવરનો પાવર પ્લે રહેશે. આ બહુ મહત્વનો પાવર પ્લે છે. અને મેચ સ્ટાર્ટ. 30 બોલમાં 63 રનની ટાર્ગેટ છે ભાઈ દાદાવાડીને. પહેલો બોલ લઈને વિજયભાઈ અને પહેલો જ બોલ આગળ આવીને ફરાયો છે સુમિતભાઈ. સામે છે ફિલ્ડર અને અને catch catch drop. drop. કેચ ડ્રોપ ભાઈ. મેન ફિલ્ડરની કેચ ડ્રોપ થઈ ગઈ છે ભાઈ. બહુ સરસ ચાન્સ મળ્યો હતો ખેડ ગલીને કેચ પકડવાનો, પણ એ ગવાઈ ચૂક્યો છે. હવે આગળ મેચમાં ખબર પડશે કે આ કેચ કેટલી ભારી પડે છે. કેચ ડ્રોપ એટલે મેચ તમે હારી જશો ભાઈ. સુમિતભાઈ નો કાફી પહેલો શાનદાર આગળ શોટમાં વધીને કેચ shot છોડેલી મારવાની છે ભાઈ. અને 1 બોલ 2 રન થયા પ્રયાસ છે. કરી હતી. વિજયભાઈ સામે છે સુમિતભાઈ અને પહેલો જ બોલ. ઓ શાનદાર બોલ. ડોટ આમાં બોલ. ખેડ ગલ્લીના કેપ્ટન સંતોષભાઈ નું આગમન થયું છે ભાઈ. રેકોર્ડ તોડી નાખ્યો, રેકોર્ડ તોડી નાખ્યો. 2 બોલ 2 રન અને શાનદાર ડોટ બોલ. સુમિતભાઈ ને કાંઈ બોલ સમજો નહીં. વિજયભાઈ સામે છે સુમિતભાઈ વિજયભાઈ અને રિવર્સ શોટ અને રિવર્સ બોલ શોટ ડોટ નો બોલ. પ્રયાસ કર્યો હતો પણ નાકામ રહ્યા આપણા સુમિતભાઈ. 3 બોલ 2 રન. સુમિતભાઈ ને બોલ કાંઈ સમજતો નથી ભાઈ. ચૌથો બોલ લઈને વિજયભાઈ તૈયાર. સામે છે સુમિતભાઈ
3 બોલ 2 રન. અને શાનદાર બોલ ને કટ વાગી ગયો છે ફિલ્ડરના હાથમાં બોલ, ખાલી 1 જ રન મળશે ભાઈ. શાનદાર ઓવર ભાઈ. 4 બોલ ને 3 રન. પાવર પ્લેમાં બહુ લો સ્કોર છે ભાઈ. આ ભાઈ બહુ દિવસ પછી બેટિંગ કરવા આવ્યા છે ભાઈ દાદરવાડી માટે. તો આ જોઈ ભાઈ એ શું કરે છે ભાઈ. ફટાફટ ચાલુ કરો ભાઈ, ટાઈમ બહુ ઓછો છે આપણા પાસે. વિજયભાઈ સામે છે ભાયાભાઈ, અને ભાયાભાઈ નો શાનદાર શોટ અને હાથમાં બોલ ને કેચ. બહુ મોટો ઝટકો દાદરવાડીને. वो दया पर चला Thank you, DJ. रहे Thank you, जय DJ. मलाल। વિજયભાઈ કેટલા પણ વિકેટ લે આ મેચમાં તો વિશાલભાઈ ઉગરેજાના તરફથી 101 રૂપિયો. 101 ગામ રૂપિયા. ખેલાડી અને નીતિનભાઈ ખરોડના તરફથી પણ 101 છે. જેટલા પણ વિકેટ લે વિજયભાઈ ઉગરેજા. દેવાભાઈના સામે છે વિજયભાઈ, અને દેવાભાઈ પહેલો બોલ લઈને, અને શાનદાર બોલ અને ડોટ બોલ અને 1 ઓવર પાવર પ્લેની બહુ કમ સ્કોર મારેલો છે. ₹1 ઇનામ રાખેલ છે. સુમિતભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે એટલે હેટ્રિક સિક્સમાં ₹1001 ઇનામ રાખ્યો છે નીતિનભાઈ ખાવડિયા દહીસર તરફથી. વિજયભાઈ નીતિનભાઈ ફટાફટ કરાવો ભાઈ, આટલો ટાઈમ ન હોય ભાઈ. ટાઈમ બહુ ઓછો છે આપણા પાસે, આગળ પણ હજુ આપણે મેચો રમાડવાની છે. સુમિતભાઈ નો કોઈ પણ વિકેટ લે ભાઈ તો તો ભાઈ આના પછી પૂના અને ભિવંડીની મેચ છે. તો પૂના ભાઈ પૂનાની ટીમના જે કેપ્ટન છે વિશાલભાઈ, તો ટોચ માટે આવી જાઓ, અને સચિનભાઈ ભિવંડીના છે ટોચ માટે આવી જાઓ ફટાફટ. બીજી ઓવર લઈને અમારા રાઠોડભાઈ, સામે છે સુમિતભાઈ. 2 અનુભવ ફિલ્ડર છે ભાઈ. જોઈ ભાઈ હવે શું કરે છે. પાવર પ્લેની બહુ કમ સ્કોર મારે છે દાદાવાડીએ, ખાલી 3 રન. બધા કરતા લો સ્કોર છે પાવર પ્લેનો. અને રાઠોડભાઈ અને આ ગ્રાઉન્ડ શોટ મારેલો છે અને શાનદાર ફિલ્ડિંગ, કાફી શાનદાર ફિલ્ડિંગ કરી છે અને સુંદર થ્રો. એના સાથે રનિંગ બી સુમિતભાઈ શાનદાર રનિંગ કરી લી. 1 રનના 2 રન કવર કરી લીધા છે. તો ભાઈ ભિવંડીના કેપ્ટન ને પૂના ટીમના કેપ્ટન આવી ગયા છે, તો ટોચ ઉડાવી લો ફટાફટ.
સુમિતભાઈ 3 બોલમાં 3 સિક્સ. નીતિનભાઈ ખાવડિયા તરફથી 1001 રૂપિયા ઇનામ. અરે આ શાનદાર થેન્ક યુ ડીજે. અમારા રાહુલભાઈ કેચ પકડી છે સ્ટેડિયમના બહાર, પણ ભાઈ સોરી આ વખત ઇનામ કાંઈ નહોતું ભાઈ. તમારે ટોચ થાય છે ભાઈ, તો યુટ્યુબ ભાઈ થોડા આયા. સુમિતભાઈ ચલો હજુ 2 સિક્સ 2 સિક્સ. ભીવંડી એ ટોચ જીત્યું છે. 2 મિનિટ પછી એમનો નિર્ણય આપશે. અરે યાર. અને ડોટ બોલ. 3 બોલ ને 11 રન. રાતડવાનું કમબેક. સામે છે સુમિતભાઈ. રાતડભાઈ સુમિતભાઈ. અને વાઇડ બોલ. સચિનભાઈ 3 બોલ ને 12 રન. બાર રનમાં ચીન સુમિતભાઈના 11 રન છે ભાઈ. વાઇડ બોલ. એમ્પરનો ડિસિઝન, લાસ્ટ ડિસિઝન રહેશે રાથડભાઈ. કાંઈ બોલિંગ કાંઈ ફાયદો નથી ભાઈ, ખાલી ટાઈમ વેસ્ટ થશે ભાઈ. ભગવાન આવશે તો ડિસિઝન ચેન્જ નહીં થાય ભાઈ. મેચ જલ્દી કરાવો, ટાઈમ ઓછો છે વાઇડ આપણા બોલ. પાસે. 3 બોલ ને 12 રન થયા છે ભાઈ. હજુ 21 બોલમાં 51 રન જોતા છે દાદાવાડીને. અને લો ફૂલ ટોસ. સુમિતભાઈને કાંઈ સમજો ને ભાઈ. બહુ શાનદાર બોલ, અનુભવ બોલ વાતડવાના તરફથી. 4 બોલ ને 12 રન દાદાવાડીના. આગળ આવીને ફરાયો છે સુમિતભાઈએ, પણ બોલ હાથમાં અને મિસ ફિલ્ડિંગના કારણે તો પણ 1 જ રન મળશે ભાઈ. 1 ટુ ગો બોલ. અમારા અન્યાભાઈનું આગમન ભાઈ, એમના ઉપર ઇનામ લાગ્યું છે ભાઈ. 2 મિનિટ કોમેન્ટ્રી કરે તો અનિલભાઈ છે કલ્યાણ તરફથી 201. આવી જાઓ ભાઈ, અન્યાભાઈ આવી જાઓ. ભીવંડી ટીમ ભાઈ, તમે ડિસિઝન શું લીધું છે ભાઈ, ફટાફટ બોલો ભાઈ. અને ડોટ બોલ. 2 ઓવર ને 13 રન. 12 બોલ ને 13 રન. બહુ લો સ્કોર છે ભાઈ. હવે કાંઈ સુમિતભાઈને કાંઈ ચમત્કાર બતાવવું પડશે ભાઈ. જ્યાં સુધી પીચ ઉપર છે ભાઈ કાંઈ સુમિતભાઈ આલા. दम लगाएंगे जान लगाएंगे जलवा ऐसा दिखा देंगे हम દુનિયા હિલા દેગે. लोहा गला देंगे पानी जला देंगे दुनिया हिला देंगे हम हे! दुनिया हिला देंगे हम हाँ, दुनिया हिला दे हम दुनिया हिला देंगे हम हे! ડીજે થેન્ક યુ ડીજે. ફટાફટ નીતિનભાઈ ફટાફટ. ભાઈ બહુ લેટ થઈ ગયું છે ભાઈ. ફટાફટ ભાઈ, ખેડ ગલ્લીના ફિલ્ડર ફટાફટ ફિલ્ડિંગ કરો ભાઈ. પૂના અને ભિવંડીની રાઉન્ડ છે. આના બાદ 3 ઓવરની મેચ રહેશે. 1 ઓવર પાવર પ્લે.
બે ટીમને કહેવામાં આવશે કે 3 ઓવરની મેચ રહેશે. 1 ઓવર પાવર પ્લે. 18 બોલમાં 50 રન જોતા છે દાદરવાડી ટીમને ભાઈ. પર ઓવરના અંદર ભાઈ 17 બોલર રન. કોણ છે ભાઈ? રાજભાઈ છે. બોલર કોણ છે? રાજુભાઈ. ભાઈ તમારો 13મો ફિલ્ડર મોકલો ભાઈ. 12મો તો આવ્યો નથી તો 13મો તો 12મો તો મોકલો. આવતો નથી પણ 13મો મોકલો ભાઈ ફટાફટ. સંતોષભાઈ. રાજુભાઈ પીસી ઓવર લઈને. સુમિતભાઈ નો રિવર્સ શોટ સામે છે અને આઉટ. શાનદાર વિકેટ. અને બહુ મોટો ઝટકો દાદરવાડી ને ભાઈ. શાનદાર કેચ. સુમિતભાઈ નો વિકેટ પડી ગયો છે ભાઈ. 201 રૂપિયાનો ઇનામ રાખ્યો તો જે પણ સુમિતભાઈની The number વિકેટ music લઈને and clap. 201 Start રૂપિયાનો the ઇનામ છે whistles. અને વિશાલભાઈએ 201 રૂપિયાનો ઇનામ રાખ્યો છે. તો રાજુભાઈ ને 201 નું ઇનામ પાકી ગયું છે ભાઈ. સુમિતભાઈ નો વિકેટ લઈ લીધો છે. 17 બોલમાં 50 રન જોતા છે ભાઈ. અને બેટ્સમેન છે અમારા બેટ્સમેન થોડા જલ્દી હાલો. રોહિતભાઈ બેટિંગ લઈને બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર ભાઈ. 17 બોલમાં 50 રન જોતા છે ભાઈ. રાજુભાઈ ને 201 નું ઇનામ પાકી ગયું છે ભાઈ. સુમિતભાઈ નો વિકેટ લે એના ઉપર લાગ્યું હતું ભાઈ. 17 બોલમાં 50 રન જોતા છે દાદરવાડી ને. સામે છે રાજુભાઈ, એમના સામે છે રોહિતભાઈ. તો રોહિતભાઈ ને બેટિંગ સારી કરવી પડશે ભાઈ. અને શાનદાર શાનદાર ball. બોલ અને સુપર બોલ નાખ્યો તો બાર કિનારો અને 1 રન. હા, 1 રનથી નયા પાર નહીં થાય. થોડા મોટા શોટ મારવા પડશે, ષટકાર મારવા પડશે, તારે દાદરવાડીની નયા પાર થશે. 15 બોલમાં 49 રનની જરૂરત છે દાદરવાડીને જીતવા માટે. શાનદાર બોલ. અને ડોટ બોલ. અંદર આવીને મારવાની કોશિશ કરી રહ્યા હતા પણ બોલ જવા દીધો અને ડોટ બોલ. ઓ શાનદાર બોલ. લો ફૂલ ટોસ. કાંઈ સમજ્યું નહીં અને આ રન આઉટ. વિકેટ દાદરવાડીના Wicket, લાઈન wicket. લાગી ગઈ છે ભાઈ. બેટ્સમેન ફટાફટ બેટ્સમેન મોકલો ભાઈ. ફટાફટ બેટ્સમેન મોકલો. મોકલજો. આપણા પાસે અમારા time બહુ ઓછો રોહિતભાઈ છે. ગ્રાઉન્ડ ઉપર ઉતરે છે ભાઈ. શાનદાર બેટિંગ કરે છે ભાઈ. તો હવે એમના ઉપર છે આખી ટીમનું. બહુ ભાઈ. શાનદાર બેટ્સમેન છે રોહિતભાઈ. કઈ સમજ નથી પડી રહી કે એમને ઉપર આમાં માન બેટ્સમેન દિનેશભાઈ ને છુપાડીને રાખ્યા છે. હજુ એમનું બાકી છે બેટિંગ ભાઈ. શાનદાર શોટ શાનદાર shot. અને નીચે છે રાઠડભાઈ ફિલ્ડર ને રાઠડભાઈ અને wicket. શાનદાર કેચ પકડી છે ભાઈ. એ કેચ છે દી છોડતા અને નથી. અને આપણા batsman નેક્સ્ટ ready બેટ્સમેન રાખજો. છે ભાઈ દિનેશભાઈ. અગર દિનેશભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો 501. મેહુલભાઈ ઉગરેજાના તરફચીનભાઈ. દિનેશભાઈ માટે એક લાઈન છે ભાઈ. फिकर करता है क्यों, फिकर से होता है क्या, रख खुद पे भरोसा फिर देख आगे होता है क्या. ભાઈ ભાઈ દિનેશભાઈ અગર આ મેચ જીતાડીને આવે તો રાહુલભાઈ ઓગાણિયા ગામ શોકીના તરફથી 501 રૂપિયા. સચિનભાઈ તરફથી પણ 501. સચિનભાઈ આપણા તલસાણે આ ભિવંડી ટીમના કેપ્ટન અને દર્શનભાઈના ટીમ ચીન તરફથી પણ 501.
ઇનામનું ભાઈ લાખોનું ઇનામ લાગી ગયું છે ભાઈ દિનેશભાઈ તરફથી. ભાઈ દિનેશભાઈ ચમકાઈ દો ભાઈ. તમારી પહેલાની બેટિંગ બતાવો ભાઈ. દિનેશભાઈ કેટલા પણ સિક્સ મારે તો દાદરવાડી બી ના તરફથી 101 રૂપિયો. અને શાનદાર શોટ શાનદાર શોટ દિનેશભાઈ નો પણ એક જ રન મળશે ભાઈ. થોડું તો ભાઈ આ યુટ્યુબર માટે જેઓ ખાવાનું લેવા ગયા હતા ભાઈ દહીસરના ટીમ ભાઈ, તો ભાઈ એમના માટે જમવાનું મંગાવી લો ભાઈ, એમને ભૂખ લાગી છે ભાઈ. આકાશભાઈ કોણ નામ શું ભૂખ લાગી ભૂખ લાગી છે 315 રન બહુ ઓછો સ્કોર માર્યો છે ભાઈ. 12 બોલમાં 48 રન જોતા છે, હર ઓવરમાં 24 રન જોતા છે ભાઈ. જ્યાં સુધી દિનેશભાઈ અને પછાનભાઈ પીચ ઉપર છે ત્યાં સુધી કાંઈ કહેવાય નહીં ભાઈ. આ મેચ છે ભાઈ, મેચનું કાંઈ કહેવાય અને નહીં ભાઈ. ઉત્તમભાઈ સોવસિયા અગર આ મેચ જીતાડે તો મારા તરફથી 1001 રૂપિયાનો ઇનામ રહેશે. વિશાલભાઈ તરફથી 1001 રૂપિયાનો ઇનામ રહેશે અગર ઉત્તમભાઈ સોવસિયા અગર આ મેચ જીતાડે તો. સોરી માફ કરજો દિનેશભાઈ સોવસિયા, માફી ચાહું છું દિનેશભાઈ થી. દિનેશભાઈ અગર આ મેચ જીતાડે તો મારા તરફથી 1001 રૂપિયાનું ઇનામ. દિનેશભાઈ ઉપર 5000 નું ઇનામ લાગી ગયું છે ભાઈ. પહેલો જ બોલ યોર્ક બોલ એલબી ની અપીલ, પણ વિજયભાઈ આપણા સમાજ ક્રિકેટ સમાજમાં એલબી નથી ભાઈ. બેજુભાઈ તલસાણે આમનું આગમન છે ને અમારા અનિલભાઈ ઓગાણે આમનું પણ આગમન છે ભાઈ. તો ભાઈ બેસો ભાઈ, સોફા ઉપર બેસો ભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. બીજો બોલ લઈને અને શાનદાર શોટ પણ થોડો લેટ ફરાયો ભાઈ, એ માટે 1 જ રન મળશે ભાઈ. 10 બોલમાં 46 રન જોતા છે દિનેશભાઈ. અગર દિનેશભાઈ છપરા ઉપર 6 મારે તો મારા તરફથી 1001 ઇનામ રાહુલભાઈ ઓગાણિયા ગામ ચોકીના તરફથી. દિનેશભાઈ ડોટ બોલ. નવ બોલમાં 48 રન જોતા છે ભાઈ. ને શાનદાર શોટ પણ 1 જ રન મળશે ભાઈ. દિનેશભાઈ કાંઈક કરો ભાઈ. દિનેશભાઈ બોલ ચેક કરી રહ્યા છે ભાઈ, લાગે છે છગ્ગાની વરસાદ થવાની છે ભાઈ. 8 બોલમાં 47 અને 1 જ રન મળશે ભાઈ. પ્રસાદભાઈ અગર આ મેચ જીતાડે તો દાદાવાડી બી તરફથી 5001 રૂપિયાનું ઇનામ અને આ દિનેશભાઈ આઉટ. દિનેશભાઈ એવું લાગતું હતું કે પ્રેક્ટિસ કરવા ઉતર્યા છે ભાઈ, મેચ જીતાડવા નથી ઉતર્યા ભાઈ. આપણા નેક્સ્ટ બેટ્સમેન શક્તિભાઈ એ એમના કેચર છે ભાઈ, એમના હાથમાં કેચ આવે તો એક પણ કેચ મૂકતા નથી ભાઈ. એવી હવે એમને બેટિંગ કરીને બતાવવી પડશે ભાઈ. હા ખમા, હા ખમા. નીતિનભાઈ હા ભાઈ વિજયભાઈ મૂકો ભાઈ.
ભાઈ વિજયભાઈ થેન્ક યુ ડીજે. અને પલશાનભાઈ 6 મારે તો શક્તિભાઈ લેગમાં 6 મારે તો દાદાવાડી બી ના તરફથી 501 અને શાનદાર શોટ માર્યો છે. વિરાટ કોહલીનો શોટ સામે છે ફિલ્ડર ને કેચ આઉટ. બહુ વિકેટ પડી ગયા છે ભાઈ દાદાવાડી ટીમના. ડાયરેક્ટ વેસ્ટર્ન લાઈનમાં આવી ગયા તમે બધા ભાઈ. ભાઈ ફટાફટ રમવો ભાઈ. રાઠોડભાઈ ફટાફટ બિલ્ડિંગ લગાડો યાર. સુમિતભાઈ છક્કો મારે તો 101 રૂપિયાનો ઇનામ છે, પણ માર્યો છે શોટ પણ એક જ રન મળશે. નેક્સ્ટ બેટ્સમેન છે અમારા શક્તિભાઈ. શક્તિભાઈ અગર છક્કો ચાઈ પણ મારે તો 501 નું ઇનામ છે ભાઈ. રિવર્સ શોટ અને શક્તિભાઈ નો ડોટ બોલ અને વિજયભાઈ નો નો બોલ નો ઈશારો. આ નો બોલ મળશે ભાઈ, ફ્રી હિટ મળશે ભાઈ. શક્તિભાઈ ને ફ્રી હિટ મળ્યો છે, 501 નું ઇનામ છે ભાઈ. વિજયભાઈ ના તરફથી પણ 501 ઇનામ છે ભાઈ. કઈ પણ 6 મારો ભાઈ તમે. અને રિવર્સ શું ભાઈ તમે રિવર્સ મારી રહ્યા છો ભાઈ. ફ્રી ડોટ બોલ અને શાનદાર શોટ પણ બોક્સ ટાઈપનો શોટ છે ભાઈ. તો એક જ રન મળશે, એક રન પણ નથી ભાગ્યા ભાઈ. બે બોલ. અને રિવર્સ શોટ અને હાથમાં બોલ ને ફટાફટ અમારી પૂના ટીમ ભાઈ ફટાફટ બિલ્ડિંગ લગાડી દો ભાઈ. પૂના ટીમનો રિક્વેસ્ટ છે કે ફટાફટ ફિલ્ડર તમારા ગ્રાઉન્ડમાં મૂકીને ફિલ્ડિંગ ગોઠવો ફટાફટ. અને ભિવંડી ટીમ તમારા બે બેટ્સમેન રેડી રાખજો. ભાઈ 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 પૂના ટીમને રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ તમારે ફિલ્ડિંગ ગોઠવો. ટાઈમ